નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવી એકદમ ટેસ્ટી એવી મકાઈની ભેળ। આ ભેળમાં આપણે સિમ્પલ મસાલાનો ઉપયોગ કરી વધુ ટેસ્ટી બનાવીશું। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। એના માટે એક બાઉલમાં લઈએ 1 કપ બાફેલી મકાઈના દાણા। જ્યારે તમારે ભેળ બનાવવી હોય ત્યારે હંમેશા ફ્રેશ મકાઈના દાણાનો જ ઉપયોગ કરવો, એટલે ખાવામાં વધુ સ્વાદિષ્ટ લાગશે। હવે તેમાં એડ કરીશું 1/4 કપ ઝીણી સમારેલી ડુંગળી, 1/4 કપ કેપ્સિકમ, 1/4 કપ ટમેટું, અડધો ટીસ્પૂન લાલ મરચું પાવડર। જો તમે બાળકો માટે બનાવતા હોય તો લાલ મરચું 1/4 ટીસ્પૂન જેટલું જ એડ કરવું। હવે તેમાં એડ કરીશું થોડી કોથમીર, અડધો ટીસ્પૂન ચાટ મસાલો। ચાટ મસાલો એડ કરવાથી ખૂબ જ સરસ ફ્લેવર આવશે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધી સામગ્રીઓને મિક્સ કરી દઈએ। તો બધી સામગ્રીઓ મિક્સ થઈ ગઈ છે। હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ। હવે ભેળની ઉપર એડ કરીશું થોડી તીખી સેવ, થોડી ચીઝ। તો ચીઝને આ રીતે ગ્રેટ કરીને એડ કરીશું। ચીઝ એડ કરવાથી આ ભેળ ખાવામાં ખૂબ જ સરસ લાગશે। અને હવે લાસ્ટમાં એડ કરીશું થોડી કોથમીર। તો એકદમ ટેસ્ટી અને ચટપટી ભેળ બનીને તૈયાર છે। આ રીતે બનાવેલી ભેળ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। તો તમને આ ભેળની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।